સ્વાગત છે મિત્રો તમારું અમારી યુટ્યુબ ચેનલ પર। મિત્રો હાલમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા મિત્રો સામાન્ય વહીવટ વિભાગમાં અલગ અલગ જગ્યાઓની ભરતી માટેની જાહેરાત કરવામાં આવેલ છે। જેમાં મિત્રો વિગતવાર જોઈએ તો જામનગર મહાનગરપાલિકાની ફાયર પ્રિવેન્શન વિંગની મંજૂર થયેલી મહેકમની જુદી જુદી ખાલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ ઓજસની વેબસાઇટ મારફત દ્વારા મંગાવવામાં આવે છે। મિત્રો જામનગર મહાનગરપાલિકા ખાતે આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે વેબસાઇટ ojas.gujarat.gov.in ઉપર જઈ જાહેરાત પ્રસિદ્ધ કરી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। આ ભરતી બાબતે સંપૂર્ણ માહિતી જામનગર મહાનગરપાલિકાની વેબસાઇટ www.mcjamnagar.com ઉપર ઉપલબ્ધ છે। મિત્રો આ જાહેરાત મુજબની લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 27 જાન્યુઆરી 2025થી 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓનલાઈન અરજી ઓજસની વેબસાઇટ ઉપરથી મંગાવવામાં આવે છે। મિત્રો જે અલગ અલગ જગ્યાઓ રહેશે તે આ પ્રમાણે છે। જેમાં મિત્રો ક્રમ નંબર 1 ઉપર છે જાહેરાત ક્રમાંક 5/2024-25 ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ફાયર પ્રિવેન્શન વિંગ કુલ 1 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 2 ઉપર છે જાહેરાત ક્રમાંક 6 ડિવિઝનલ ફાયર ઓફિસર કુલ 2 જગ્યા। ત્યારબાદ ક્રમ નંબર 3 ઉપર છે જાહેરાત ક્રમાંક 7 સ્ટેશન ફાયર ઓફિસરની કુલ 4 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 4 ઉપર છે જાહેરાત ક્રમાંક 8 એડમિનિસ્ટ્રેટિવ મેનેજરની જગ્યા કુલ 1 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 5 ઉપર છે જાહેરાત ક્રમાંક 9 લીગલ આસિસ્ટન્ટની જગ્યા છે કુલ 1 જગ્યા છે। ત્યારબાદ ક્રમ નંબર 6 ઉપર છે જાહેરાત ક્રમાંક 10 ફાયર ટેકનિશિયનની જગ્યા છે કુલ 8 જગ્યા છે। અને ક્રમ નંબર 7 ઉપર છે મિત્રો જાહેરાત ક્રમાંક 11 ક્લાર્ક કમ કોમ્પ્યુટર ડેટા એન્ટ્રી ઓપરેટર મિત્રો કુલ 4 જગ્યા રહેશે। તો મિત્રો આ પ્રમાણે અલગ અલગ જગ્યાઓની ભરતી માટે જામનગર મહાનગરપાલિકા દ્વારા તારીખ 28/11/2024ના રોજ તારીખ મિત્રો 22 જાન્યુઆરી 2025ના રોજ આ જાહેરાત ડિક્લેર કરવામાં આવી છે જામનગર મહાનગરપાલિકા દ્વારા। અને મિત્રો ઓનલાઈન અરજી શરૂ થશે 27 જાન્યુઆરી 2025થી 17 ફેબ્રુઆરી 2025 દરમિયાન ઓનલાઈન અરજી કરી શકાશે। અને મિત્રો વધુ વિગતવાર જામનગર મહાનગરપાલિકાની ઓફિશિયલ વેબસાઇટ www.mcjamnagar.com તમે વિગતવાર માહિતી મેળવી શકશો। તો મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય હિન્દ।